બગસરા શહેરમાં રાષ્ટ્રીય સંત પરમ ગુરુદેવ શ્રી નર્મ મુનિ મહારાજ પ્રેરિત અહર્મ યુવા ગ્રુપ દ્વારા નિઃશુલ્ક છાસ કેન્દ્રનો પ્રારંભ કરી દરરોજ 300 ઉપરાંત પરિવારોને નિઃશુલ્ક છાસ અર્પણ કરી છે। ત્યારે અખાત્રીજના પાવન દિવસે અતુલભાઈ લાધાણી તરફથી નિઃશુલ્ક ગોળનું પણ વિતરણ કરવામાં આવ્યું છે। અમરેલી જિલ્લા સહિત સમગ્ર ગુજરાતમાં 45 ડિગ્રી ઉપરાંત તાપમાનનો પારો પહોંચી જતા માનવ જીવન તો શું પશુ પંખીઓ પણ આ તાપમાનથી ઉકળી ઉઠ્યા છે। આવા સમયે અમરેલીના બગસરા શહેરમાં મધુબાડા मनसुखलाल कोटिये चास चेरिटेबल ट्रस्ट द्वारा राष्ट्र संत परम गुरुदेव श्री महाराज साहेबनी प्रेरित अहर्म युवा सेवा ग्रुप द्वारा गत तारीख 14 एप्रिल थी निःशुल्क छास केन्द्रનો પ્રારંભ કરવામાં આવ્યો છે। દરરોજ આશરે 300 ઉપરાંત પરિવારોને નિઃશુલ્ક છાસનું વિતરણ કરવામાં આવે છે। અખાત્રીજના દિવસે અતુલભાઈ ભીખુભાઈ લાદાણી તરફથી નિઃશુલ્ક ગોળનું પણ વિતરણ કરવામાં આવ્યું છે। છાસની સાથે 300 ઉપરાંત પરિવારોને છાસ અને ગોળનું વિતરણ કરાયું છે। ઉમેશભાઈ જેતપુરા, અતુલભાઈ ભીખાભાઈ લાદાણી સહિત લોકોને આર્થિક લાભ મળ્યો છે। ગરીબ પરિવારોને ધૂમધકતા તાપમાનમાં છાસ અને ગોળનું નિઃશુલ્ક વિતરણ કરી એક ઉમદા કાર્ય કરવામાં આવ્યું છે। મારું નામ ઉમેશ ભીખુભાઈ જેતપુરા છે। હું આ મગલા પ્રદેશમાં નોકરી કરું છું। આ પરમ પૂજ્ય શ્રી નમ્ર મુનિના સહયોગથી અમે મધુબાલા ટ્રસ્ટ દ્વારા અહીંયા છાસનું વિતરણ કરીએ છીએ। મધુબાલા ટ્રસ્ટ દ્વારા અહીં કણે 330 કાર્ડ કાઢેલ આપેલ છે છાસ માટે નિઃશુલ્ક। એમાંથી રોજના 270થી 80 જણાને અમે છાસનું પાઉચનું વિતરણ કરીએ છીએ। તથા આજરોજ અતુલભાઈ લાધાણી તરફથી ગોળનું તમામ કાર્ડ વિતરણને તમામ નિઃશુલ્ક ગોળનું વિતરણ કરેલ છે, જે બદલ અમે અતુલભાઈનો ખૂબ ખૂબ આભાર માની છીએ। હું અતુલભાઈ ભીખુભાઈ લાધાણી આજે અખાત્રીજ નિમિત્તે અહીંયા નમ્ર મુનિ હસ્તક મનસુખભાઈ ચેતનભાઈ કોટેચા તરફથી છાસ કેન્દ્ર તો ચાલુ જ છે અને 300થી 350 માણસો રોજ લાભ લે છે અને એ છાસની કોથળીઓ જ બધાને આપે છે, બરાબર છે, કૂપનદીર જે હોય એને। અને એના આજે અખાત્રીજના નિમિત્તે ભીખુભાઈ નરભેરામ લાધાણી તરફથી ગોળનું પણ એ બધાને એક એકને વિતરણ કર્યું છે। અખાત્રીજમાં અમારે કેવું છે કે તીર્થંકર જે ઋષભદેવ ભગવાન છે એમનો આજે 6 મહિના પછી ઉપવાસ પછી પારણા હતા, એટલે એ પારણાના આજના નિમિત્તે એમને શેરડીના રસથી પારણું કર્યું, એ નિમિત્તે આજે અમે ગોળનું વિતરણ કરેલ છે। બાકી રહેવાસી રાઠોડ પ્રકાશભાઈ મોહનભાઈ નાત્ય સતવારા, મને નટવરનગરથી આવીએ છીએ। આવા તાપની અંદરમાં અહીંયા અહમ જે છાસ વિતરણનું સારું કામ છે, કારણ કે ઘરે ઘરે છાસની બહુ જરૂર પડે છે, તો છાસ વિતરણ બહુ વ્યવસ્થિત ડિસિપ્લિન સાથે અને ઘણા ભાવિકો પણ એનો લાભ લે છે। અને આજે તો પણ ગોળનું પણ વિતરણ છે। કાલે ગણેશ ચતુર્થી છે ને, એટલે લાડવા બનાવવાના થતા હોય છે, એટલે એમાં ગોળ પણ આ લોકો આજે વિતરણ કરી રહ્યા છે। સરસ। અને આ વિતરણ ચાલુ છે ને, અને અંદાજે 20થી 25 દિવસ જેવું થઈ ગયું છે, અને હજી ઘણો સમય હાલશે એમને ખ્યાલ છે। અને આ બધી સેવા જે આપે છે ને, એ નિઃશુલ્ક સેવા આપે છે અને ઘણા ભાવિકોને લાભ મળે છે। અશોક મણવરનો રિપોર્ટ, S9 ન્યૂઝ, અમરેલી। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।